ને આગળ વધારી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને વેગવંતુ બનાવવા માટે સશક્ત નારી મેળાનું આયોજન ગુજરાત સરકારના વિભાગ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે। ત્યારે આજે મારી સાથે ગુજરાત સરકારના મહેસૂલ પંચાયતના મંત્રી સંજયસિંહજી, સાથે અમારા સાંસદ મિતેશભાઈ પટેલ, સ્થાનિક આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષભાઈ શ્રી હસમુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજ રોજ આણંદ ખાતે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ મેળામાં નારી શક્તિને વંદન કરવાનું મન થાય કે 100 જેટલા સ્ટોલ મોદી સાહેબનું સ્વને ઓળખાવીને સ્વદેશીને અપનાવવાનું સ્વપ્ન જે છે એ નારી શક્તિએ આજે અમલ કર્યું એવું લાગે। 100 સ્ટોલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવે એવા 100 સ્ટોલ, બધી જ પ્રોડક્ટો સ્વદેશી અને ઇન્ટરનેશનલ માર્કેટમાં હરીફાઈ કરે એવી સ્વદેશી પ્રોડક્ટોનું આજે આ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે સર્વે નારી શક્તિને પણ વંદન અને ભારત વર્ષની નારીઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણ દ્વારા સ્વને જાગૃત કરી અને સ્વદેશીના બળ આપવાનું આ અભિયાન વેગવંતુ બની રહ્યું છે। ત્યારે આજ રોજ સંજયસિંહજીના હાથે આ મેળાનું લોકાર્પણ થયું એ બદલ એમનો અને અમારા માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ, પ્રમુખ શ્રી હસમુખભાઈ અને ભાઈ શ્રી ધારાસભ્ય યોગેશભાઈ અને સર્વે વહીવટી તંત્રનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અસ્તુ ભારત માટે કે વંદે માતરમ।